સુરત શહેર પોલીસને મળી છે એક મોટી સફળતા। સારોલી પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા 2 ઇસમોને પકડી પાડ્યા છે। તેમની પાસેથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો છે। સારોલી પોલીસે ગઈકાલે એટલે કે 11મી એપ્રિલના રોજ એક સફળ ઓપરેશન પાર પાડીને 2 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના રહેવાસી છે અને તેમની પાસેથી 18 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત પોલીસને બાતમી મળી હતી કે વિકાસ પરિડા અને ચંદ્રમણી પ્રધાન નામના 2 ઇસમો કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા છે। બાતમીના આધારે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા અને તેમની ટીમે નિયોલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી। ગઈકાલે સાંજના આશરે 4:30 વાગ્યાની આસપાસ પોલીસે બાતમીના જણાવેલા વર્ણન મુજબના બંને ઇસમોને મીણાયાની પ્લાસ્ટિકની કોથળીઓ સાથે ઝડપી પડ્યા હતા। તપાસ દરમિયાન આ કોથળીમાંથી કુલ 18.177 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 1,81,770 રૂપિયા જેટલી થાય છે। પોલીસે તાત્કાલિક બંને આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ આ જથ્થો ઓરિસ્સાથી લાવ્યા હતા અને સુરતમાં તેને વેચવાની ફિરાકમાં હતા। પોલીસે આ ગાંજો આપનાર હુઆ પાંડી અને કાના પરિડા નામના અન્ય 2 વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પણ તપાસ શરૂ કરી दी है। मेहरबान सीपी सर के आगेवानी में हमने नो ड्रग्स इन सूरत सिटी का कैंपेन ऑर्गेनाइज किया है। तो उसके तहत सारोली पुलिस स्टेशन के विस्तार में नियोल चेकपोस्ट के साबरगाम 3 रास्ता के पास हमें ये बातमी मिली कि 2 लोग हैं जिनका नाम विकास है, सन ऑफ कंदर परिदा। ये अभ्यास करता है, स्टूडेंट है ये, और ये अमरोली सूरत में रहता है और इसका मूल गंजाम उड़ीसा है। दूसरा है चंद्रमाली सन ऑफ प्रभाकर प्रधान, इसका भी मूल गंजाम उड़ीसा है। इन दोनों ने मिलके वहाँ पे वो गांजा लेके आ रहे थे सूरत ग्राम्य के विस्तार से, और हमें ये पता चला कि इसके पास गांजा, तो हमारी टीम ने वहाँ पे वॉचफुल रख के यहाँ पे रेड कंडक्ट किया और टोटल गांजा जो हमने इनसे बरामद किया वो 18.177 किलो, जिसकी कुल वैल्यू 1,81,770 रुपये और मोबाइल 23,000 का, टोटल 2,04,770 रुपये का मुद्दामाल हमने बरामद किया है। और इसमें पीआई संदीप वेकरिया और चेक पोस्ट के जो हमने नए स्टाफ को ट्रेन किए हैं, और मेहरबान डीजी सर के सर्कुलर के हिसाब से हमने आइडेंटिफाई किया है, हर पुलिस स्टेशन से कुछ लोगों को आइडेंटिफाई किया है जो कि प्रॉपर एनडीपीएस का काम करते हैं, और उसके तहत इन्होंने बहुत अच्छा कामगिरी किया है और इस पर हम तपास कर रहे हैं। सबसे वो बात यह है कि इसमें एक जो छात्र है वो अभ्यास करता है, स्टूडेंट है, और इससे हम पूछपरछ कर रहे हैं कि किन कारणों से ये इस लाइन में आया और क्या फाइनेंशियल कारण थे जिसके कारण ये ऐसा बेचान कर रहा है। इसके लिए हमने एनडीपीएस एक्ट के तहत केस रजिस्टर किया है और आगे की कार्रवाई हम कर रहे हैं।